मॉर्निंग फ्रेंड्स। लास्ट लेक्चर में आपणे लास्पेयर पासे अने फिशरनो सूचकांक शीख्या छे। एमां सिंपल मेथड हती, कोई एक्स्ट्रा पॉइंट एमां हतो नहीं, बराबर छे। आजे आपणे एक नवो पॉइंट शीखीए छे। सूचकांक छे लास्पेयर पासे अने फिशरनो सूचकांक छे, बट आगळनो पॉइंट छे आ कुल खर्चनी कॉलम आपेली होय त्यारे कई कॉलम आपेली हशे तमने? कुल खर्चनी। कुल खर्च आपेलो छे अने भाव आपेलो छे, एनो मतलब जत्थो नथी आप्यो। या तो एवुं पण बने कुल खर्च आपेलो हशे अने जत्थो आपेलो हशे तो भाव नहीं आपेलो होय। इन शॉर्ट कुल खर्चनी कॉलम आपेली हशे त्यारे बे पॉइंट याद राखवाना छे, ध्यान आपजो। जो एकम दीठ भाव शोधवानो हशे तो आपणे लखीशुं कुल खर्च छेदमां वपराश अथवा तो जत्थो। अने बीजो पॉइंट, धारो के वपराश अथवा जत्थो शोधवानो छे तो वपराश अथवा जत्थो एटले कुल खर्च छेदमां एकम दीठ भाव। एनो मतलब एवो थयो के दाखलानी अंदर तमने कुल खर्च अने वपराश आपेलो छे तो भाव शोधीशुं। एकम दीठ भाव बराबर कुल खर्च भाग्या वपराश। अने दाखलानी अंदर कुल खर्च अने एकम दीठ भाव आपेलो छे तो वपराश अथवा जत्थो शोधीशुं। तो आ बे सूत्रों एकम दीठ भाव अने वपराश क्लियर। तो आपणो आजनो पॉइंट आ छे कुल खर्चनी कॉलम आपेली होय त्यारे। तो आ बे पॉइंट विडियो पोस्ट करीने लखी नाखो, पछी आगळ शीखवाडुं छुं। चलो जुओ अहींया। हवे आमां आदर्श सूचकांक शोधो एवुं कह्युं छे। आदर्श सूचकांक एटले फिशरनो सूचकांक शोधवानो छे। आपेલું શું છે ખાસ જોવાનું। વર્ષ 2010 વર્ષ 2015 તો આધાર વર્ષ થયું, આ ચાલુ વર્ષ થયું। પડે છે સમજણ? આ આધાર વર્ષ છે, આ ચાલુ વર્ષ છે। આધાર વર્ષનો વપરાશ આપેલો છે તો વપરાશ એટલે Q0 કહેવાય। વપરાશની સાથે સાથે કુલ ખર્ચ આપેલું છે। કુલ ખર્ચ એનો મતલબ એવું કે ભાવ નથી આપ્યો તો એકમ દીઠ ભાવ આપણે શોધવો પડે। હવે ભાવ શોધવા માટે આપણે શું જોયેલું? તો કુલ ખર્ચ ભાગ્યા વપરાશ। એવી જ રીતે અહીંયા વપરાશ આપેલું છે એટલે Q1 અને કુલ ખર્ચ આપેલું છે, બટ કુલ ખર્ચને બદલે ભાવ હોવો જોઈતો હતો તો ભાવ મળશે કેવી રીતે? તો કુલ ખર્ચને ભાગ્યા વપરાશ કરીશું તો મળશે, બરાબર। જો સોલ્યુશનમાં ખાસ ધ્યાન આપવું, સોલ્યુશન જોઈએ છે બેટા, તમને દેખાતું જ હશે બોર્ડ પર। વસ્તુની કોલમ આપેલી છે, નેક્સ્ટ કોલમ આપણે લખીશું વપરાશ, જે ડાયરેક્ટલી લખવાનું છે। વર્ષ છે 2010, આ વર્ષ 2010 એની બાજુમાં આવશે વર્ષ 2014 કે 15, કયું આપેલું છે? 15 આપેલું છે તો વર્ષ 2010 એની બાજુમાં વર્ષ 2015 જોજે બરાબર। હા, એમાં તમને એક કોલમ ડાયરેક્ટલી આપેલી છે। શું આપેલું છે? તો વપરાશ। વપરાશ એટલે આપણે લખીશું Q0। અહીંયા કુલ ખર્ચ છે એના બદલે ભાવ શોધીશું। કેવી રીતે ભાવ શોધવાનો? તો કુલ ખર્ચ ભાગ્યા વપરાશ। આની નિશાની લખાશે P0। જો A B C D ચાર વસ્તુઓ આપેલી છે, આવી રીતની ચાર વસ્તુઓ। વપરાશ આપેલું છે 75 કિલોગ્રામ, કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ, એની જોડે કોઈ લેવા દેવા નથી આપણે। 75, પછી 200, પછી 50 અને પછી છે 5। કુલ ખર્ચ એટલે 6000 ભાગ્યા 75 કરીશું। 6000 ભાગ્યા 75
જે આવે એ લખવાનું 6000 ભાગ્યા 75 કેલ્સી પર જ કરવાનું છે એટલે આન્સર આવશે 80 1000 ભાગ્યા 200 એટલે 5 550 ભાગ્યા 50 0 0 કેન્સલ 11 5 55 170 ભાગ્યા 5 170 ભાગ્યા 5 કરીશું એટલે મળશે 34 તો આ મને ભાવ P0 કુલ ખર્ચ ભાગ્યા વપરાશ કરવાથી મળશે એવી જ રીતે અહીંયા પણ વપરાશ એટલે Q1 ડાયરેક્ટલી લખીશ વપરાશ Q1 ડાયરેક્ટ 80 પછી છે 250 પછી છે 60 અને છેલ્લું છે 10 કુલ ખર્ચ છે એને બદલે ભાવ P1 શોધીશું કેવી રીતે શોધવાનું છે તો એનું સૂત્ર આપણે લખ્યું છે કુલ ખર્ચ ભાગ્યા વપરાશ કુલ ખર્ચ 7200 ભાગ્યા 80 કરીશું 1500 ભાગ્યા 250 કરીશું 720 ભાગ્યા 60 કરીશું અને 350 ભાગ્યા 10 કરીશું તો આવી રીતે મને ભાવ મળી જશે 7200 ભાગ્યા 80 એટલે મળ્યા 90 1500 ભાગ્યા 250 એટલે મળ્યા 6 720 ભાગ્યા 60 એટલે મળ્યું 12 અને 350 ભાગ્યા 10 એટલે મળ્યું 35 તો આ પ્રમાણે મને 4 કોલમ અંદરની મળી ગઈ ક્લિયર હવે 4 કોલમ આપણે જે બનાવીએ છીએ એ બનાવવાની બેટા P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 આ પ્રમાણેની 4 કોલમ P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 આ પ્રમાણે 4 કોલમ પહેલું છે P1 Q0 આ Q0 છે આ P1 છે એટલે 75 ગુણ્યા 90 75 into 90 કરીશું એટલે મળે છે 6750 બીજું છે 200 ગુણ્યા 6 એટલે 1200 2 6 12 50 ગુણ્યા 12 કરીશું 50 ગુણ્યા 12 એટલે 600 પછી છે 5 ગુણ્યા 35 કરીશું 35 ગુણ્યા 5 એટલે 175 આનું ટોટલ કરીએ છે 175 પ્લસ 600 પ્લસ 1200 પ્લસ 6 750 ટોટલ આવ્યું 8725 8725 એના પછી P0 Q0 એ પહેલી બે કોલમ જો આ P0 છે આ Q0 છે 75 ગુણ્યા 80 કરીશું 75 ગુણ્યા 80 એટલે આવશે 6000 ચાલો 200 ગુણ્યા 5 કરીશું 1000 P0 200 Q0 200 P0 5 50 ગુણ્યા 11 11 5 55 550 5 ગુણ્યા શું કરવાનું છે 34 34 ગુણ્યા 5 કરીશું એટલે 170 આવશે ઇન શોર્ટ P0 Q0 આ જ આવી જાય આખું 6000 1000 550 અને 170 આ જ આવી જશે તો 6 ને 1 7000 7550 પ્લસ 170 કરવાનું એટલે મળશે 7720 આ મળ્યું મને સિગ્મા P1 Q0 આ મળ્યું મને સિગ્મા P0 Q0 ત્રીજી કોલમ બનાવું છું P1 Q1 આ રહ્યું બાજુમાં જ છે 8 9 72 અને 2 મીંડા એટલે 7200 250 ગુણ્યા 6 કરીશું 250 ગુણ્યા 6 એટલે 1500 પછી આગળ 60 ગુણ્યા 12 12 6 72 એટલે 720 10 ગુણ્યા 35 એટલે 350 આ કુલ ખર્ચ આવી જશે આમાં P1 Q1 એટલે જો 7200 1500 720 350 દેખાય છે આનું ટોટલ કરીશું જેને કહેવાશે સિગ્મા P1 Q1 તો P1 Q1 એટલે ટોટલ 7200 પ્લસ 1500 પ્લસ 720 પ્લસ 350 બધાનું ટોટલ કરીને 9770 9770
9770. લાસ્ટ કોલમ P0 Q1 આ P0 છે આ Q1 છે દેખાય છે આ રહ્યું P0 Q1 P0 Q1 ઓકે 88 64 6400 પછી આગળ 5 ગુણ્યા 250 25 5 125 અને 1 મીંડું 11 છંગ 60 11 છંગ 66 અને 1 મીંડું 660 34 ગુણ્યા 10 એટલે 340 આનું ટોટલ થશે સિગ્મા P0 Q1 તો સિગ્મા P0 Q1 આવે છે 6400 પ્લસ 1250 પ્લસ 660 પ્લસ 340 બધાનું ટોટલ કરીને 8650 8650. હવે એક જ સૂચકાંક શોધવાનું છે આદર્શ સૂચકાંક બ્રેકેટમાં લખીશું ફિશરનો સૂચકાંક એકલો જ શોધવાનો છે બીજું કશું શોધવાનું નથી એટલે આ સૂત્ર આવશે સિગ્મા P1 Q0 ડિવાઇડ બાય સિગ્મા P0 Q0 ઇન્ટુ સિગ્મા P1 Q1 ડિવાઇડ બાય સિગ્મા P0 Q1 અને વર્ગમૂળની બહાર ઇન્ટુ 100. કેવી રીતે ગણું છું ખાસ જોજે. સિગ્મા P1 Q0 એટલે 8725 ભાગ્યા P0 Q0 એટલે 7720 સોરી P1 Q1 એટલે 9770 અને P0 Q1 એટલે 8650 વર્ગમૂળની બહાર ગુણ્યા 100. હવે આ સૂત્ર જ્યારે લઈએ એટલે એકલું ફિશરનો સૂચકાંક શોધવાનો હોય ત્યારે આ સૂત્ર લઈએ છે તો આ જે ભાગાકાર કરીએ આ ભાગાકાર 4 ડિજિટના લખવાના. જો મારી જોડે કરજે 8725 ભાગ્યા 7720 કરીશું પોઈન્ટ પછી 4 આંકડાનો જવાબ લખવાનો એટલે આવું લખીશ 1.1302 1 પછી 8 આવે છે અહીંયા 1 છે પછી 8 આવે છે એટલે 2 કર્યું 1.1302 પછી આગળ 9770 ભાગ્યા 8650 કરીશું એટલે આન્સર આવશે 1.1295 94 પછી 7 આવે છે એટલે 95. તો આવી રીતે આ બે ભાગાકાર જે કર્યા છે આ બે ભાગાકાર પોઈન્ટ પછી 4 ડિજિટ સુધી લખવા. બરાબર છે. ચાલો આગળ જઈએ છે. હવે આ બેનો ગુણાકાર કરીશું 1.1302 ગુણ્યા 1.1295 ગુણ્યા કરીશું પછી ઇક્વલ ટુ કરવાનું. ઇક્વલ ટુ કર્યા પછી રૂટ કાઢવાનું બેટા અને રૂટ કાઢ્યા પછી ઇન્ટુ 100 કરીશું ઇન્ટુ 100 કરીશું એટલે ફાઇનલ આન્સર IF નો મને મળશે. શું મળશે તો લખી દેજો 112.98. ફરીથી કહું છું આ કેવી રીતે આવ્યું. જો આવું કરવાનું કેલ્સી હાથમાં રાખવાનું 1.1302 ગુણ્યા 1.1295 ઇક્વલ ટુ પછી વર્ગમૂળ અને વર્ગમૂળ પછી ગુણ્યા 100 કરવાનું એટલે ફાઇનલ આન્સર તારો 112.9849 આવે છે એટલે 112.98 જ લખાય. આના પછી 4 છે એટલા માટે. ક્લિયર. તો આ લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક 3 નથી ગણવાના. એકલું આદર્શ સૂચકાંક એટલે કે ફિશરનો સૂચકાંક ગણવાનો છે. એ પોઈન્ટ આપણે કવર કર્યો આ દાખલામાં. અને બીજો પોઈન્ટ વપરાશ અને કુલ ખર્ચ આપેલું હતું. એનો મતલબ શું નહોતો આપ્યો? ભાવ. તો ભાવ આપણે શોધીને લાયા કુલ ખર્ચ ભાગ્યા વપરાશ કરીને. ચાલુ વર્ષનો પણ ભાવ શોધીને લાયા આપણે કુલ ખર્ચ ભાગ્યા વપરાશ કરીને. ક્લિયર. ઓકે, સમજણ પડી ગઈ. તો આ દાખલો બોર્ડ પરથી વિડિયો પોઝ કરીને લખી કાઢજો. આગળ હજી એક દાખલો આવશે. ચાલો જુઓ. નેક્સ્ટ એક્ઝામ્પલ લખ્યો છે મેં. લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. એનો મતલબ 3 સૂચકાંક શોધવાના છે. આપેલું શું છે એ જોઈએ. વસ્તુ ABCD 2018 2020 2018 આધાર વર્ષ 2020 ચાલુ વર્ષ. ભાવ આપેલો છે અને કુલ ખર્ચ આપેલો છે. ભાવ અને કુલ ખર્ચ અહીંયા પણ એવું જ છે, ભાવ અને કુલ ખર્ચ.
તો ભાવ અને કુલ ખર્ચ આપેલો છે એનો મતલબ જથ્થો નથી આપ્યો. તો જથ્થો શોધવાનો કેવી રીતે શોધવાનો? તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરીને શોધવાનો. બરાબર છે. જો સોલ્યુશનમાં ધ્યાન આપજો. ફર્સ્ટ કોલમમાં લખીશું બેટા વસ્તુ આપેલી છે, વસ્તુ. સેકન્ડ કોલમની અંદર અહીંયા લખીશું 2018 એના બે ભાગ પાડીશું અને 2020 એના પણ બે ભાગ પાડીશું. ભાવ રૂપિયા એટલે P0, ભાવ રૂપિયા P1, ભાવ રૂપિયા P0 લખીશું. કુલ ખર્ચને બદલે જથ્થો આવશે. જથ્થો મળશે, એ જથ્થાને આપણે કહીશું બેટા, જથ્થો છે આ જથ્થાને કહીશું Q0. કેવી રીતે મળશે? તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ. એવી જ રીતે ભાવ રૂપિયા એને કહીશું આપણે P1. બાજુમાં કુલ ખર્ચ છે એને બદલે જથ્થો શોધીશું જેને કહીશું Q1. કેવી રીતે મળશે? તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ. ઓકે, ચાલો ધ્યાન આપો. વસ્તુમાં A B C D ચાર વસ્તુઓ તમને આપેલી છે. P0 ની કોલમ ડાયરેક્ટલી લખવાની છે એટલે 100, પછી 150, પછી 180 અને છેલ્લું છે 55. આ ભાવ રૂપિયા પણ ડાયરેક્ટલી લખવાનું છે 120, 200, 220 અને 60. ચાલો જથ્થો શોધીને લાવવાનો છે બેટા. 400 ભાગ્યા 100 કરીશું એટલે 4 આવશે. 600 ભાગ્યા 150, 15 ચોક 60 એટલે 4 આવશે. 900 ભાગ્યા 180 એટલે 18 પંચા 90, 5 આવશે. 550 ભાગ્યા 55, 550 ભાગ્યા 55 કરશો એટલે 10 આવશે. તો આ પ્રમાણે મને જથ્થો મળી ગયો. એવી જ રીતે અહીંયા પણ 600 ભાગ્યા 120, 12 પંચા 60 એટલે 5 આવશે. 1200 ભાગ્યા 200, 6 દુ 12 એટલે 6 આવશે. 1320 ભાગ્યા 220 કરીશું, 1320 ભાગ્યા 220 કરીશું એટલે કેટલા મળે છે? 6. 660 ભાગ્યા 60 કરીશું, 660 ભાગ્યા 60, 660 ભાગ્યા 60 કરવાથી 11 મળશે. તો આ પ્રમાણે મને 4 કોલમ મળી ગઈ. હવે 4 નવી બનાવીશું જે રેગ્યુલર દરેક દાખલામાં આપણે બનાવેલી. ચાલો જુઓ. પહેલું આવશે બેટા P1 Q0, બીજું P0 Q0, ત્રીજું P1 Q1 અને ચોથું P0 Q1. તો આ પ્રમાણે 4 કોલમ. P1 Q0 આઈ રહ્યું, Q0 આઈ રહ્યું P1. 12 ચોક 48 એટલે 480. અચ્છા, P1 આ Q0. 2 ચોક 8 એટલે 800. 220 ગુણ્યા 5 કરીશું, 220 ગુણ્યા 5 એટલે 1100. 60 ગુણ્યા 6 10 કરીશું એટલે 600. તો મને અહીંયા સિગ્મા P1 Q0 મળી જશે 480 પ્લસ 800 પ્લસ 1100 પ્લસ 600 એટલે ટોટલ આવ્યું 2980, 2980. દેખાતું હશે ને તમને? ઓકે. P0 Q0, આ P0 આ Q0. 10 ચોક 40 એટલે 400, 100 ગુણ્યા 4 એટલે 400, 15 ચોક 60 એટલે 600, 18 પંચા 90 એટલે 900 અને 55 દાન 550. મેં તમને કહેલું P0 Q0 એટલે કુલ ખર્ચ જ આવે 400, 600, 900, 550. ટોટલ કરીશું સિગ્મા P0 Q0 ઇક્વલ ટુ 400 પ્લસ 600 પ્લસ 900 પ્લસ 550 એટલે ટોટલ આવ્યું 2450. આગળ P1 Q1, આ P1 છે આ Q1 છે. 12 પંચા 60 એટલે 600. P1 Q1 2 છંગ 12 એટલે 1200.
220 ગુણ્યા 6 કરીશું 220 ગુણ્યા 6 1320 6 ગુણ્યા 11 11 છંગ 60 660 11 છંગ 66 સોરી કુલ ખર્ચ જ આવે P1 Q1 માં પણ જો 600 1200 1320 600 1200 1320 660 ટોટલ કરીએ છે એનું 600 1200 1320 અને 660 તો ટોટલ આવશે સિગ્મા P1 Q1 બરાબર 3380 3780 બરાબર છે P0 Q1 આ P0 કહેવાય આ Q1 કહેવાય 100 ગુણ્યા 5 એટલે 500 15 દુ 30 અને 2 મીંડા એટલે 3000 ફરીથી ચેક કરીએ છે આ પ્રોબ્લેમ થઈ ગયો ભૂલ કરી દીધી છે મેં P0 Q1 જોડે ગુણવાનું છે આ P0 100 Q1 5 100 ગુણ્યા 5 એટલે 500 150 ગુણ્યા 6 15 છંગ 90 એટલે 900 18 એટલે 180 ગુણ્યા 6 180 ગુણ્યા 6 1080 પછી 55 ગુણ્યા P0 Q1 55 ગુણ્યા 11 કરીશું 55 into 11 એટલે આવશે 605 આનું ટોટલ થશે સિગ્મા P0 Q1 બરાબર તો સિગ્મા P0 Q1 મળશે 500 પ્લસ 900 પ્લસ 1080 પ્લસ 605 એટલે ટોટલ આવશે 3085 3085 હવે 3 3 શોધવાના છે પહેલા લાસ્ટ પેયર સિગ્મા P1 Q0 ડિવાઇડ બાય સિગ્મા P0 Q0 into 100 એટલે મને આવી રીતે મળશે 2980 ડિવાઇડ બાય 2450 ગુણ્યા 100 કરીશું એટલે IL અહીંયા મને મળી જશે ચાલો 2980 ગુણ્યા 2450 સોરી ભાગ્યા 2450 ફરીથી 2980 ભાગ્યા 2450 ગુણ્યા 100 કરીશું એટલે 121.63 121.63 બીજું શોધવાનું છે પાસેનું IP સિગ્મા P1 Q1 ડિવાઇડ બાય સિગ્મા P0 Q1 into 100 કરીશું તો P1 Q1 એટલે 3780 ભાગ્યા 3085 અને ગુણ્યા 100 કરીશું એટલે IP મળી જશે કેલ્સી પર ગણવાનું 3780 3780 ભાગ્યા 3085 ગુણ્યા 100 કરીશું આન્સર આવશે 122.53 122.53 ફરીથી કરી લઈએ 3780 ભાગ્યા 3085 ગુણ્યા 100 122.53 અને ત્રીજું ફિશરનો સૂચકાંક IF અંડર રૂટમાં IL into IP વેલ્યુઝ મૂકીએ છે 121.63 ગુણ્યા 122.53 ગુણ્યા કરીને ઇક્વલ ટુ કરીશું અને ઇક્વલ ટુ કર્યા પછી રૂટ કાઢીશું એટલે 121.53 into 121.63 into 122.53 અને એનું રૂટ કાઢીશું એટલે 122.08 આવશે ક્લિયર તો આજના લેક્ચરની અંદર આપણે કુલ ખર્ચ વાળો પોઈન્ટ સમજાયો કુલ ખર્ચ અને ભાવ આપેલો છે તો જથ્થો શોધવાનો કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરીને કુલ ખર્ચ અને જથ્થો આપેલો છે તો ભાવ શોધવાનું
કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરીને. ઇન શોર્ટ, આજના લેક્ચરમાં કુલ ખર્ચની કોલમ આપેલી હોય તો શું કરવાનું છે એ આપણે શીખ્યા. ક્લિયર? હવે આજનું હોમવર્ક જરીક વ્યવસ્થિત સમજી લેજો. હોમવર્ક ટેમ્પલેટમાંથી 18મો દાખલો કરવાનો છે. ટેક્સ્ટબુકમાંથી સ્વાધ્યાય 1.3 માં છઠ્ઠો દાખલો કરવાનો છે. સ્વાધ્યાય 1 સેક્શન F એમાં પહેલો, બીજો અને ચોથો દાખલો કરવાનો છે. આ પહેલો અને બીજો દાખલો છે એમાં કુલ ખર્ચની કોલમ આપેલી છે, જ્યારે આની અંદર કુલ ખર્ચની કોલમ નથી આપી, સીધું ભાવ અને જથ્થો જ આપેલો છે. તો આ પહેલા અને બીજા દાખલાની અંદર ભાગાકાર કરવાની જરૂર પડશે, જ્યારે ચોથા દાખલાની અંદર ભાગાકાર નથી કરવાનું, 4 નિશાનીઓ મૂકવાની અને ગણી કાઢવાનું. ઓકે, સમજી ગયા હોમવર્ક શું છે, કેવી રીતે ગણવાનું છે? તો આ 1 2 3 4 5 દાખલા અને આજે ક્લાસવર્કમાં ચલાયેલા 2 દાખલા, ટોટલ 7 દાખલા તમારે ગણી કાઢવાના. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બેટા. બાય બાય, ટાટા, સી યુ. વિડીયો પોઝ કરીને લખી કાઢજો. બાય.